નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ પરમાર સાહિલ છે અને અમે એક ટીમેક્સ રિટેલ લિમિટેડ કંપની સાથે કામ કરીએ છીએ. અને ટીમેક્સ રિટેલ લિમિટેડ છે એ 10 વર્ષથી આજે ઘણા બધા લોકોને હેલ્થવાઇઝ અને કહેવાય ને કે એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી સાથે બરાબર સારામાં સારી વસ્તુ સાથે સારામાં સારા રિઝલ્ટ લીધેલ છે. તો આજે ટીમેક્સ રિટેલ લિમિટેડ છે, આજે અમે મેઇન 2 સેક્ટર ઉપર કામ કરીએ છીએ. પેલું તો છે હેલ્થ કેર. આજે જોવા જઈએ ને કે ભાઈ ઘરે ઘરે લોકોને હેલ્થને લઈને બહુ મોટી સમસ્યા થઈ છે અને એના કારણે લોકો એલોપેથીની અંદર અને દવાખાનાની અંદર લાખો રૂપિયાના ખર્ચા કરે છે. તો એની અંદર પણ અમે કામ કરીએ છીએ. અને બીજું મેઇન સેક્ટર છે બરાબર કે અત્યારે હરેક વ્યક્તિની જરૂરિયાત છે જે છે ખેતીવાડી બરાબર. અને ખેતીવાડી સાથે આજે હરેક ઘરનો કહેવાય ને કે એક વ્યક્તિ સંકળાયેલો છે. તો ખેતીવાડી સાથે અમે કહેવાય ને કે એગ્રીકલ્ચરની અંદર ઓર્ગેનિકની અંદર અમે આપણે પાયાનું આપણે વાવેતર થાય ત્યારથી લઈને આપણો પાક નીકળે ત્યાં સુધીની આખી રેન્જની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે અમે સારામાં સારા રિઝલ્ટ સાથે કામ કરીએ છીએ. તો આપણે એવાની અંદર જ આપણે એક રિઝલ્ટ મળ્યું છે બરાબર. તો આપણે ખુદ ભાઈ સાથે જ વાત કરીએ કે એના માંડવીની અંદર શું તકલીફ હતી, શું રિઝલ્ટ મળ્યા છે બરાબર. તો આપણે વાતચીત કરીએ ભાઈ સાથે. શું નામ તમારું? દેવાંગભાઈ રામભાઈ ચાવડા. દેવાંગભાઈ, કયું ગામ? ખોરાસા. ખોરાસા. એટલે દેવાંગભાઈ છે મૂળ ખોરાસાના રહેવાસી છે બરાબર. તો દેવાંગભાઈ, આપણે માંડવીની અંદર બરાબર આપણે તમે કઈ દવાનો આપણે ટીમેક્સ રિટેલ લિમિટેડની કઈ પ્રોડક્ટનો યુઝ કર્યો છે અને તમને શું બેનિફિટ થયા છે, તમને શું રિઝલ્ટ મળ્યું છે બરાબર. તો થોડું ઘણું તમે જણાવો. મારે 35 વીઘા જમીન છે. એમાંથી 20 વીઘામાં પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરું છું અને 15 વીઘામાં આપણે ડીએમએક્સ ની ઓર્ગેનિક દવાનો છંટકાવ કરેલો છે બરાબર. અને તુલસિયા જીવાત માટે બાયોરક્ષક 20 મારેલ છે. પછી વૃદ્ધિ માટે વૃદ્ધિ વિટા મારેલી છે અને એક ઉપજ પ્લસ છે જેનો આપણે 3 વખત છંટકાવ કરેલો છે જેનું રિઝલ્ટ આપણને બહુ સારું મળ્યું. બરાબર. એટલે દેવાંગભાઈનું કહેવાનું છે કે ભાઈ એને ટોટલ 35 વીઘાની મગફળીનું વાવેતર છે. એમાંથી જે 13 વીઘાનું એક અલગ પડવું છે એની અંદર આપણી ટીમેક્સની ઓર્ગેનિકનું જ રિઝલ્ટ મેળવેલ છે. અને એની અંદર એ ઘણી બધી અલગ વસ્તુનો છંટકાવ કરેલ છે. જેવી રીતના બાયોરક્ષક 20ની વાત કરી તો એ સ્પેશિયલી થ્રિપ્સ માટે અને ચૂસિયા પ્રકાર જીવાત માટે આપણે રિઝલ્ટ લીધું છે. પછી ઈયળ માટે બાયોરક્ષક 40નો છંટકાવ કરેલ છે. વૃદ્ધિ માટે વૃદ્ધિ વિટા અને ધરતી વિટા ખાતરનો ઉપયોગ કરેલ છે. અને એની સાથે જે ટીમેક્સની એક નવી પ્રોડક્ટ છે બરાબર કે જે આપણે ચોમાસાની અંદર જ લોન્ચિંગ કરેલ છે બરાબર, ઉપસ પ્લસ. તો આજે એને ખાસ રિઝલ્ટ મળ્યું હોય ને કે 100% વાળું બરાબર તો એ છે ઉપસ પ્લસનું. કે આજે એનો મને ખુદ વાતચીત કરેલ હતી કે આપણે જે બીજી જમીનની અંદર માંડવીનું વાવેતર કરેલ છે અને ત્યાં એ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરેલ છે અને અહીંયા છે એ ઉપસ પ્લસના 3 રાઉન્ડ લગાવેલ છે. તો એને માંડવીની અંદર એમ કહેવાય ને કે સારામાં સારું રિઝલ્ટ મળેલ છે હુયાથી લઈ અને ઉત્પાદનની અંદર પણ. રેડી? તો તમે ખુદ આપણે દેવાંગભાઈ તમે બતાવો ને કે આપણે ભાઈ માંડવીની અંદર આપણે કેવી રીતના રિઝલ્ટ મળ્યું છે ને. એટલે મિત્રો તમે જોઈ શકો બરાબર કે અત્યારે જે એક હુયાનું જે બંધારણ હતું બરાબર તેની અંદર એમ કહેવાય ને કે સારામાં સારું રિઝલ્ટ છે. એટલે બધા એમ કહેવાય ને કે બધા ડોડવા છે બરાબર એક સરખા બંધાઈ ગયા ને હજી અમુક જગ્યાએ તો એમ કહેવાય નાની બીબડ ને એવું બધું છે. એટલે આ બધું જ્યારે ફાલ લાગશે બરાબર, હજી હુયાનું પ્રમાણ પણ છે એટલે ફાલ લાગશે એટલે આની અંદર એને 100% રિઝલ્ટ મળેલ છે. તો દેવાંગભાઈ, અમારે કહેવાય ને અમે એક મિશન સાથે કામ કરીએ કે રોગમુક્ત જીવન ને ઝેર મુક્ત ખેતી. તો આજે લોકોને સારામાં સારી હેલ્પ પણ આપીએ છીએ અને જેટલા પણ ખેડૂત મિત્રો છે એ લોકોને અમે ઓર્ગેનિક વિશે વધારે માહિતી આપીએ છીએ. તો આજે તમને જે રિઝલ્ટ મળ્યું છે બરાબર, તો શું અમારા મિશન સાથે તમે સંકળાવવા માંગશો? રેડી? અને લોકો સુધી આપણે એમ કહેવાય ને કે ઓર્ગેનિક વસ્તુ પહોંચાડીએ જ્યાંથી એ લોકોને પણ સારામાં સારું બેનિફિટ થાય અને ઓછા ખર્ચે બરાબર એ લોકો પણ વધારે ઉત્પાદન લઈ શકે. રેડી? તો મિત્રો, જે રિઝલ્ટ આપણે મળ્યું છે બરાબર, તો તમારે વધારે જો આ વિશે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટ મારો પણ સંપર્ક કરી શકશો.